હેલો માય ડિયર સ્ટુડન્ટ. એક્ઝામ પછી આપણે ઘણો બધો આરામ કરી લીધો, બરાબર? કેટલા દિવસ થઈ ગયા, એક્ઝામ લઈ લીધી, ચેપ્ટર ફિનિશ કર્યા, એક્ઝામ પૂરી થઈ ગઈ. હવે પાછું આપણે આપણા જે ચેપ્ટર્સ બાકી છે એ ન્યૂ સ્ટાર્ટિંગ કરીશું ને, બરાબર? એક્ઝામમાં આપણે જોઈ લીધા કે અત્યારે આપણે યુનિટ 2 લીધી, એમાં ચેપ્ટર 5th 6th અને 7th આ 3 આપણે લીધા હતા, બરાબર? આજે આપણે ચેપ્ટર 8થી સ્ટાર્ટ કરીશું. કીડી હતી કે હાથી હશે, બરાબર? પેજ નંબર 119. હવે એ પેજ નંબર ઉપર તમે તમારી ટેક્સ્ટબુકમાં ઓપન કરશો એટલે એમાં જે છે શોધો અને લખો, રંગ પૂરો, એ તમારે કરવાનું છે, બરાબર? શોધવું, લખવું, રંગ પૂરવું. આપણે તો અત્યારે ચેપ્ટર જોઈશું. પેજ નંબર 122 ઉપર તમને ખબર હશે કે સ્ટોરી હોય તો એને સાંભળવાની કે કહેવાની બહુ મજા આવે. તો આજે આપણે એક સ્ટોરી, સરસ મજાની સ્ટોરી સાંભળીશું. એન ઘેન દીવા ઘેન. જો હવે એન ઘેન દીવા ઘેનમાં શું છે? ચંદુ, હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. જો શું નામ? હાથીનું નામ શું હતું? ચંદુ. ચંદુ હાથી અને ટીકુ કીડી. કીડીનું નામ શું હતું? ટીંકુ. અને હાથીનું નામ ચંદુ. હવે હાથી અને કીડી બંને ફ્રેન્ડ થતા હતા. બંને ક્યાં રહેતા હતા? જંગલમાં. બંને ખૂબ વાતો કરે, વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. રોજ શું કરે બંને? રોજ વાતો કરે. હવે રોજ વાતો કરીને એક દિવસે કંટાળ્યા, બરાબર? એટલે શું થયું? એ ચંદુ, ચાલને કોઈક રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. કીડી શું કહે છે એને? કે ચંદુ હાથીને કહે છે કે ચાલને આપણે કંઈક રમત રમીએ. રોજ ખાલી વાતો કરવી. જો સ્કૂલમાં આપણે સ્ટડી કરીએ છીએ તો ખાલી સ્ટડી કરીએ છીએ. આપણો પીટીનો પણ પિરિયડ હોય છે ને, કન્ટિન્યુ સ્ટડી નથી કરતા. વચ્ચે પીટીનો પિરિયડ હોય તો રમવા જઈએ છીએ, બરાબર? વચ્ચે ડ્રોઈંગનો પિરિયડ હોય તો ડ્રોઈંગ કરીએ છીએ. એટલે આપણે આવું અલગ કરીએ કે આપણું માઇન્ડ કેવું થાય? ફ્રેશ થઈ જાય. એટલા માટે કીડી કહે છે કે ચંદુ, રોજ વાતો કરીને હું તો કંટાળી ગઈ છું, ચાલને આપણે કંઈક રમત રમીએ. એટલે ચંદુ શું કહે છે? હા ચાલને, ના કોણે પાડી, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. એટલે હાથી એને શું કહે છે? કુસ્તી. ખબર તમને કુસ્તી ખ્યાલ હશે ને? ડીશુમ સામે મારે, એને આપણે શું કહીએ? કુસ્તી રમવાનું, બરાબર? ના રે ના ચંદુડા, તું પણ સી મસ્કરી કરે, તારી જોડે કુસ્તી? થપ્પો રમીએ, થપ્પો. જો કીડી શું કહે છે? એના ફ્રેન્ડને ચંદુડો કહીને બોલાવે છે મસ્તીમાં, કે તું મસ્તી કરે છે. હવે હાથી અને કીડી બે કુસ્તી રમે તો કેવું થાય? જરા ઇમેજિન કરો, તમને હસવું આવશે. હાથી કેટલો ભારે ભરખમ ને કીડી કેટલી સાવ નાની, એની સામે કુસ્તી રમે તો? એટલે કીડી શું કહે છે? થપ્પો રમે. એટલે છુપાઈ જઈને શોધવાનું. એ રમતને શું કહેવાય? થપ્પો. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો છે. જો અહીંયા વાંચું છું સેકન્ડ નંબર ઉપર. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈને એની પાછળ ઊભો રહ્યો. હવે જો ચંદુને કીડીએ શું કીધું? કે તું છુપાઈ જા અને હું દાવ લઉં છું, બરાબર? એટલે ચંદુએ શું કીધું? એકદમ મોટું ઝાડ જોયું ને, એકદમ પહોળું, ત્યાં છુપાવવાની કોશિશ કરી. કારણ કે હાથી તો બહુ મોટો છે, જ્યાં છુપાય ત્યાંથી દેખાઈ જાય. એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો. જો એવું બોલવાનું હોય, આપણે કેમ બોલીએ? 1 2 3 4 5 6 થપ્પો એમ બોલીએ ને, એટલે એને એ લોકો રમતમાં શું બોલે છે? એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો. મારી આંખો બંધ છે. 1 2 3 આવું કે 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું છું, બરાબર? એ પૂછે છે. આપણે પણ ખબર છે ગેમમાં બોલીએ 1 2 3 4 રેડી આવું આપણે પૂછતા હોઈએ છીએ, બરાબર? એ રીતે એ પણ એને પૂછે છે આવું કે ના આવું એમ. એટલે ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે. પછી શું કરે છે? ચંદુ ઝાડ પાસેથી દેખાઈ જાય છે, એ પાછો આવે છે અને પછી કહે છે કે હવે મારો દાવ છે. એટલે એ દાવ લે છે. સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે. 1 2 3 4 10 એ આવ્યો હું, બરાબર? આવું બોલે છે, બંને રમે છે. એટલે સોરી 1 મિનિટ, અહીંયા 2 નંબરમાં થોડું રહી ગયું એક પેરેગ્રાફ. જ્યારે જે ચંદુ હતો હાથી, એ સંતાઈ જાય છે, એને શોધવા માટે કીડીને આવવાનું કહે છે. ત્યારે હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાયતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી એ જાડો. ચંદુનો થપ્પો, બરાબર? કીડીએ શું કીધું? કે ચંદુ તું તો કેટલો ભોળો છે,
મોટું મોટું ઝાડ જોયું ત્યાં તું છુપાઈ જા, પણ તારી સૂંઢ અને તારી પૂંછડીને ક્યાં છુપાવે તું? આટલો મોટો, તું તો ઝાડથી જાડો છે, એમ હસે છે એના ઉપર અને એનો થપ્પો કરે છે. પછી ચંદુ ઉપર દાવ આવે છે. પછી ચંદુ બોલે છે 1 2 3 4. હવે શું થાય છે? ટીંકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી, આજુબાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં. એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો. તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળોએ પાંદડું ઉડ્યું. એટલે શું થયું કે હાથી તો આમ શોધે ત્યાં શોધે, કીડી મળે જ નહીં. હવે પાંદડા નીચે સંતાઈ હોય કઈ રીતે મળે? બરાબર, આટલા બધા પાંદડા હોય એના નીચે કીડી છુપાઈ જાય. કીડી તો કેટલી ઝીણી હોય, એ મળે? દેખાય જ નહીં. એટલે જ્યારે હાથી બહુ થાક્યો ને ત્યારે એના સૂંઢમાંથી અવાજ આવે, શું એવો, આમ આપણે કેમ ફૂંક મારે એ રીતે બધા જ પાંદડા ઉડી ગયા. કારણ કે હાથીમાં તો કેટલું વજન ને કેટલો એનામાં તાકાત હોય. એટલે જે પાંદડા પાસે કીડી છુપાણી હતી એ પણ ઉડી ગયો. કીડીએ મનમાં વિચાર્યું, અરે હું મરી જઈશ, બચાવો બચાવો, એવું મનમાં વિચારે છે. જો આ રહી, અહીંયા દેખાય છે કીડી પાંદડા પાસે. ટીંકુનો થપ્પો થપ્પો. અને હાથી આવીને શું કહે છે? ટીંકુનો થપ્પો. નેક્સ્ટ પેરેગ્રાફ. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીંકુ હારી. બરાબર, એક વખત પહેલી વખત કોણે થપ્પો કરી લીધો? તો હાથીએ. અને આને પહેલા કીડીએ કરી લીધો ને હવે હાથીએ કરી લીધો. એટલે એક વખત ચંદુ હાર્યો, એક વખત ટીંકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો. બરાબર, એણે પછી એક બુદ્ધિ વાપરી, આઈડિયા લગાવ્યો કે મોટા મોટા પથ્થરો હોય ને એની નીચે પોતાની સૂંઢ ને પૂંછડીને નાખી દીધી, એટલે દેખાય નહીં, જાણે આપણને એમ ત્યાં પથ્થર જ પડ્યો છે. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ન જોઈ. કીડી શું કહે છે? ચંદુ તું સંતાઈ ગયો, હવે બરોબર સંતાઈ જાય, તું દેખાય નહીં એ રીતે. હવે 6 નંબરનું જો નંબર પ્રમાણે છે. 5th પૂરું થયું, પછી આ 6 નંબરનું જો, પછી 7thનું એ રીતે. ટીંકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું તેની પૂંછડીએ નહોતી દેખાતી. ટીંકુએ તો એક મસ્ત મોટા પથ્થરા પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. બરાબર, કીડી થાકી ગઈ, ત્યાં શોધે પણ ક્યાંય એને ચંદુ દેખાણો નહીં. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? આવું કીડી વિચારે છે કે આટલો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે? દેખાતો કેમ નથી? ટીંકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. બરાબર, મતલબ જો કીડી ઉપર ચડી છે ને, કીડીને એમ થાય છે કે પથ્થરો છે, પણ હકીકતમાં શું હતું? હાથી જ હતો. એના ઉપર ચડે છે એટલે હાથી ખુશ થાય છે કે હું તો જીતી ગયો, જો તને તો ખબર ના પડી. બૂમ પાડવા માંડ્યો. સારું કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. કીડી શું કહે છે? હા ભલે, હમણાં તું જીતી ગયો તો ભલે જીતી ગયો, હવે તો મારો વારો છે, હવે તું આંખો બંધ કર. ટીંકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ટીંકુએ શું કર્યું? અક્કલ વાપરી. એણે શું કર્યું? પગ પર થઈને ચંદુના કાનની પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીંકુને ખૂબ શોધી. બરાબર, ઊંટની ચામડી એટલી જાડી હોય કે ઊંટ નહીં, હાથીની ચામડી એટલી જાડી હોય કે જલ્દીથી એને ખબર ના પડે. કંઈક અડે કે કંઈક વાગે ને તો એને બહુ જોરથી વાગે ને તો જ એને લાગે, ત્યાં સુધી એને એવું ફીલ થાય નહીં. એટલે કીડી એના ઉપર ચડીને તો એને કંઈ ખબર પડતી નથી. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીમાં જોયું, પાંદડામાં જોયું, આંખો ઝીણી ઝીણી કરીને જોયું. ટીકુડી તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ બહાર આવ. શું કહે છે હાથી? કે તું બહાર આવ ટીકુડી, તું તો દેખાતી જ નથી, ક્યાં છો? હું તો થાકી ગયો તને શોધીને. એટલે કીડી રાડો પાડે છે, હા હું જીતી ગઈ, આ રહી હું તારા કાનની પાછળ, તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. બરાબર, હસે છે કે તારા ઉપર ચડી તોય તને ખબર નથી. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. એ તો આવી ગયો. એટલે શું કહે છે કે એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી. હાથી શું કહે છે? એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. એકવાર હું હારી, એકવાર તું હાર્યો. ચંદુડા. આવું કોણ કહે છે? કીડી કહે છે. બરાબર, બંનેનું ઇક્વલ થયું. નેક્સ્ટ પેરેગ્રાફ. એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા, જો શું કહે છે હાથી કે ઝાડ રમ્યા હોત ને તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે, એટલે કે નીચે ફેંકી આપે એ જીતે.
હી. એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત ને. નાનામાં નાનો દરમાં ઘૂસી શકે એ જીતે. હી એટલે શું કહે છે કીડી કે જો ઝાડ નીચે પાડવામાં, નીચે ફેંકવામાં, એમાં તું જીતે ભારી વસ્તુ લેવામાં. તો જો દર રમે, ડર હોય ને જેમાં કીડી ને બધા રહેતા હોય, સાપ ને એવું, દર એની વાત છે. એટલે કીડી શું કહે છે કે જો દર રમ્યા હોત તો હું જીતી ગઈ હોત. સૌથી નાનામાં નાના કાણામાં જે ઘૂસી શકે એ જીતે એવી રમત હોત તો હું જીતી હોત. બરાબર, હાથી તો ઘૂસી ના શકે નાના કાણામાં, એટલે કીડી કહે છે કે તો હું જીતી હોત. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા, તેની સૂંઢમાંથી પવન છૂટ્યો, આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીંકુબેન તે ઉડ્યા. બરાબર, એને એ હસવા લાગ્યો, એટલો હસ્યો કે એની આજુબાજુ ધૂળ ને બધું પવન ફૂંકાયો, ઉડી ગયો અને કીડી પણ સાથે સાથે ઉડવા લાગી. અહીંયા વાર્તા થાય છે પૂરી. આનામાંથી આપણને શું શીખવા મળે કે કોઈ પણ કોઈથી નાનું કે મોટું કે કોઈથી તાકાતવાર કે કોઈથી ઓછું તાકાતવાર હોતું નથી. બધા જ સરખા હોય છે. બધા પોતાની કદ પ્રમાણે, બધા પોતાની ક્વોલિટી પ્રમાણે બરાબર જ હોય છે. બધાની અંદર અલગ અલગ ક્વોલિટી રહેલી હોય છે. બરાબર, જેમ હાથી કરી શકે એ કીડી નથી કરી શકતી, કીડી કરી શકે એ હાથી નથી કરી શકતો. બરાબર, આ વસ્તુ આપણે જોઈ. એ સિવાય એના ક્વેશ્ચન આન્સર હું તમને મોકલી દઈશ. એના ક્વેશ્ચન આન્સર, એના જે પણ કંઈક છે એક્સરસાઇઝ હું મોકલી દઈશ. તમારે આખી વાર્તા સાંભળવાની છે અને વાંચવાની કોશિશ કરવાની છે. બરાબર, ઓકે, થેન્ક યુ.